જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ વનની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે, એટલે કે 21/12/2025ના રોજ યોજાવાની છે. તો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના ઘણા બધા ભાગ બનાવ્યા છે. તો આજે આપણે ભાગ નંબર 42 વિડીયો જોશું. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે. તો પ્રશ્ન તમારી સમક્ષ આપ્યો છે કે નીચેનામાંથી કોનો સમાવેશ વિકલાંગ બાળકમાં થતો નથી? મૂઢ બાળક, બધિર, અંધ બાળક કે મૂર્ખ બાળક? જવાબ આવશે ઓપ્શન ડી, મૂર્ખ બાળક. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પગની તકલીફવાળા બાળકને તમે કયા પ્રકારના અપવાદરૂપ બાળક તરીકે ઓળખશો તો કહી શકશો? મેઘાવી, સર્જનશીલ, મનબુદ્ધિ કે શારીરિક વિકલાંગ? તેને કહેવાય ઓપ્શન ડી, શારીરિક વિકલાંગ કહેવાય. ઓપ્શન ડી જવાબ. બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળકોમાં સૌથી ઓછું બુદ્ધિઆંકમાં કયા બાળકોમાં હોય છે? મૂઢ બાળક, નિમ્ન બુદ્ધિ બાળક, મનબુદ્ધિ બાળક કે સામાન્ય બાળક? જવાબ આવશે ઓપ્શન એ, મૂઢ બાળક. બાળ ગુનેગાર એ કેવી સમસ્યા છે? સામાજિક, શૈક્ષણિક, મનોવૈજ્ઞાનિક કે શારીરિક? તો મિત્રો એ છે સામાજિક સમસ્યા છે. ઓપ્શન એ જવાબ. વ્યક્તિ વચ્ચે પ્રવર્તી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ આવશે ઓપ્શન એ, ટાયલરે આપી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વૈયક્તિક ભિન્નતાઓના પાલનનું સૂચન સદીઓ પહેલાં કયા મનોવૈજ્ઞાનિક કર્યું હતું? પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ કે ફ્રોઇડ? જવાબ આવશે ઓપ્શન એ, પ્લેટો. ઓપ્શન એ જવાબ. વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતોનું કારણ શું છે? માનસિક શક્તિઓ, જાતિભેદ, જાતિ કે ઉપરના બધા? જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ. નીચેનામાંથી વ્યક્તિગત તફાવતને અસર કરતું પરિબળ કયું છે? સમાજ, દેશ, શિક્ષણ કે ઉપરના બધા? તો મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, ઉપરના બધા જ. આગળ જોઈએ પ્રશ્ન કે વ્યક્તિગત ભિન્નતા એ વાસ્તવમાં અધ્યયન માટેની તત્પરતાની ભિન્નતા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ક્રો એન્ડ ક્રો, સ્કિનર, પેસ્ટોલોજી કે મોર્સ એન્ડ વિગોએ? તો મિત્રો મોર્સ એન્ડ વિગોએ આપે છે. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યક્તિગત ભિન્નતાઓનો અભ્યાસ સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિક કર્યો હતો? પિયર્સન, પેસ્ટોલોજી, સ્કિનર કે ગીજુભાઈ બધેકા? જવાબ આવશે ઓપ્શન એ, પિયર્સન. ઓપ્શન એ જવાબ. વ્યક્તિગત શારીરિક તફાવતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? વ્યક્તિનું કદ અને ઊંચાઈ, વ્યક્તિનું વજન, વ્યક્તિનો આકાર અને ઓપ્શન ડી બધા? જવાબ આવશે ઓપ્શન ડી, બધા જ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યક્તિ વચ્ચે રહેલી શારીરિક ભિન્નતાનું મુખ્ય કારણ શું છે? વારસો, વાતાવરણ, શિક્ષણ કે ઉપરના બધા? જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યક્તિ વચ્ચે રહેલી માનસિક ભિન્નતાનું કારણ શું છે? વારસો, વાતાવરણ, સ્વભાવ કે એ અને બી? જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, એ અને બી, મતલબ વારસો અને વાતાવરણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું લક્ષણ શારીરિક તફાવતનું લક્ષણ નથી? તો શરીરનો રંગ, ઊંચાઈ, બુદ્ધિ અને શરીરનું કદ? જવાબ આવશે ઓપ્શન સી, બુદ્ધિ એ નથી, બાકી શરીરનો રંગ, ઊંચાઈ અને શરીરનું કદ છે. જવાબ આવશે ઓપ્શન સી, બુદ્ધિ. નીચેનામાંથી શારીરિક ભિન્નતાના બાહ્ય લક્ષણો કયા છે? ઊંચાઈ, કદ, મજ્જાતંત્રની રચના અને ઓપ્શન એ અને બી બંને? જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, મતલબ શારીરિક ભિન્નતાના બાહ્ય લક્ષણો છે ઊંચાઈ અને કદ બંને છે. જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. તો આજના આ પ્રશ્નો હતા. તો જોઈએ નેક્સ્ટ વિડીયો મળીએ. ત્યાંથી જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.